वंदे मातरम विद्यार्थी मित्रों, आप सौનું ફરી એકવાર સ્વાગત છે ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સ કોમર્સ વિભાગ ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્ર ચેપ્ટર નંબર 2 અને આ ચેપ્ટર નંબર 2 ની અંદર આપણો જે ટોપિક ચાલી રહ્યો છે દ્વિપદી સંભાવના વિતરણ. એ દ્વિપદી સંભાવના વિતરણની અંદર છેલ્લે આપણે પેજ નંબર 98 ઉપર દાખલા નંબર 8 જોયો તો આજે પેજ નંબર 98 ઉપર જ દાખલા નંબર 9 જોવાનો છે. तो हूँ रकम वाँचू छू, ध्यान आपो. एक सफरजनना बॉक्स में 10% सफरजन बगड़ेला छे. ओके, बॉक्स में यादच्छिक रीते पुरवणी सहित पसंद करेला 6 सफरजनना बॉक्स 6 सफरजनना बॉक्स में 6 सफरजनना बॉक्स है एटले n = 6 थाय. ओके, आगळ बराबर अर्धा सफरजन बगड़ेला मळे तेनी संभावना शोधो अने आ बगड़ेला सफरजननुं विचरण पण मेळवो. ओके, केनी संभावना आपणे गोतवानी कीधी छे? बगड़ेला सफरजननी. जो तमारा छेल्ला बीजी લીટીની અંદર છેલ્લું જે વાક્ય છે એની અંદર એવું કીધું છે કે તમારે સારા સફરજનની સંભાવના નથી મેળવવાની, તમારે શું મેળવવાની છે? બગડેલા સફરજનોની સંભાવના મેળવવાની છે. તો આપણો બગડેલા સફરજનને આપણે પી નામ આપવાનું થાય. ખરેખર તો સફળતા શું છે? તો કે સારા સફરજન મળે એની સંભાવના ગોતવાની થાય, એ આપણી સફળતા હોવી જોઈએ. પણ આપણે સફળતા આપણે નથી નક્કી કરી શકતા. રકમ આપણને જે પ્રશ્ન પૂછે લાસ્ટમાં એ આપણી સફળતા બને. તો આપણને લાસ્ટમાં શું પ્રશ્ન પૂછ્યો છે કે બગડેલા સફરજન મળે તેની સંભાવના મેળવો. તો આપણો બગડેલા સફરજન છે એ આપણો પી બને, એટલે કે સફળતા બને. તો બગડેલા સફરજન बगड़ेला सफरजन विषे आपने पहली लीटी में कई कीधुं. शू कीधुं कि 10% सफरजन बगड़ेला है. 10% केटला टका? 10%. हवे कोईपण पदनी अंदर तमारे टकावारी काढवी होय ने तो ई पदनी भांगाकार करवो पड़े, तो टकावारीनी निशानी वही जाए. तो जो मैं भांगाकार कर्यो 100 साथे એટલે टकावारीनी निशानी वही गई. मींडू मींडू उड़े तो तेथी तमारो P = 1/10 थाय. અને ધ્યાનમાં રાખજો આ P એટલે કે આપણી માટે સફળતા, એ સફળતા શું છે? સારા સફરજન નહીં, બગડેલા સફરજન. તો સારા સફરજનની સંભાવના જેને આપણે Q કહેશું. તો Q આની કરતા આમાંથી 1 માઇનસ કરો એટલે કેટલા વધે? તો કે 9/10. ખ્યાલ આવ્યો આખી બાબતનો? તો Q કેટલો થાય તમારો? 9/10. તો આપણને એવું કીધું છે કે 6 સફરજનમાંથી બરાબર અડધા સફરજન બગડેલા નીકળે. 6 ના અડધા. x = 3. कुल 6 सफरजन है, 6 ना अर्धा 3 थाय. बगड़ेला सफरजन विषेनी संभावना मेळववानी कीधी. बगड़ेला सफरजन ने मैं P बनाव्यो अने सारा सफरजन ने Q बनाव्यो. खरेखर तो सारा सफरजन ई आपणी सफलता एटले के P होवी जोईए, पण आपणे P के Q नक्की करवावाळा नथी. P के Q कोण नक्की करशे? रकम नक्की करशे. छेल्ला वाक्योनी अंदर जे पूछ्युं होय ए आपणो P थाय. तो छेल्ला वाक्यनी अंदर एवुं पूछ्युं छे के बगड़ेला सफरजननी संभावना मेळवो. तो बगड़ेला सफरजनने मैं सफलता बनावी दीधी. बराबर छे? आपणे आम ज हालवानुं छे. रकम आपणो माई बाप कहेवाय. आमां तो रकम कहे के आवुं गोतो तो ई आपणी सफलता, रकम कहे के तेवुं गोतो तो ई आपणी सफलता. આપણે બીજું કાંઈ વધારે પડતું મગજ ચલાવવાનું નથી. x = P of x = NCX into P ની x ઘાત into Q ની n - x ઘાત.
3 તો P3 N 6 6C3 P 1/10 ની પાછી 3 ઘાત Q 9/10 ની કેટલી ઘાત તો કે 6 - 3 ઘાત 6 - 3 ઇઝ ઇક્વલ ટુ 3 તો 6C3 તો 6 × 5 × 4 ભાંગ્યા 6 20 મળે 6C3 એટલે 1/3 ઘાત 1 10/3 ઘાત 1000 થાય યસ 1000 થાય પછી 9/3 ઘાત ઓહો 81 ને પછી 729 ના છેદમાં 10/3 ઘાત પાછી 1000 અંશ અંશ અને અંશનો આપણે ગુણાકાર કરીએ તો 729 × 20 તો આપણને કંઈક 14580 ના છેદમાં 3 ને 3 6 મીંડા 1 1 2 3 4 5 ને 6 આ મીંડું જાય છે બરાબર અને બે બેકી સંખ્યાઓ છે તો હજી તમે આને બબે હારે ભાંગી શકો તો 14 58 / 2 તો અહીંયા 29 729 ના છેદમાં આ 1 લાખ 1 2 3 4 5 આ 1 લાખને તમે વળી પાછા 2 હારે એટલે 5 લાખ જ થાય 5 લાખ આવી કંઈક સંભાવના મળે છે તો જોઈ લ્યો આવો કંઈક આપણને જવાબ મળ્યો છે 729 ના છેદમાં 5 લાખ હજી આને આપણે પોઈન્ટમાં જવાબ કરવો હોય તો કરી શકીએ પોઈન્ટ પછી 2 આંકડા લઈ લેવાના રે પોઈન્ટ પછી 4 આંકડા લઈ લેવાના રે આમ રાખો તોય વાંધો નહીં અને આનો ભાગાકાર કરીને પોઈન્ટ પછી 4 આંકડા કરી નાખો તોય વાંધો નથી હવે આપણને વિચરણ ગોતવાનું કીધું છે તો વિચરણ ઇઝ ઇક્વલ ટુ NPQ નો ગુણાકાર N 6 P 1/10 Q 9/10 તો 6 × 9 54 6 ને 54 ના છેદમાં 100 બરાબર હજી આને તમે ભાંગી નાખો તો 0.54 આને તમારે જો ભાંગી નાખવું હોય અહીંયાથી તો 729 / 5 લાખ 0.0014 સોરી 0.0015 0.0015 આમ જવાબ રાખો કે આમ જવાબ રાખો એનાથી કાંઈ ફેર પડતો નથી તો જોઈ લ્યો દાખલા નંબર 9 લખી લ્યો સમજી લ્યો પોઝ કરીને લખી લ્યો ચાલો લખી લીધું હશે તો નેક્સ્ટ વિભાગ ઈ ઉપર આવી જાઓ વિભાગ ઈ ઉપર તો પહેલો દાખલો નહીં બીજો દાખલો નહીં ત્રીજો દાખલો નહીં ચોથો દાખલો જોવો સીધો વિભાગ ઈ ઉપરનો E4 બરાબર રકમ વાંચું છું ધ્યાન આપો
ઉપરના દાખલા શું કામ નહીં? અરે એ અસતત સંભાવના વિતરણના છે, કરાવીશ પાછો. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી ઇજનેરી શાખામાં પ્રવેશ મેળવે, એટલે કે એન્જિનિયરિંગ શાખામાં પ્રવેશ મેળવે તેની સંભાવના છે 0.3. 12મા ધોરણની અંદર ભણતો વિદ્યાર્થી ઇજનેરી શાખાની અંદર એટલે કે એન્જિનિયરિંગની અંદર પ્રવેશ મેળવે તેની સંભાવના છે 0.3. સફળતા કોને બનાવી, નિષ્ફળતા કોને બનાવી, આગળ રકમ વાંચવી પડશે, પછી નક્કી કરી શકીએ. આવા અભ્યાસ કરેલા વિદ્યાર્થીઓમાંથી 5 વિદ્યાર્થીઓને યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. 5 જ વિદ્યાર્થીને પસંદ કરવામાં આવે છે. નિદર્શનું કદ 5 છે. તો તેમાંથી ઇજનેરી શાખામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ઇજનેરી શાખામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા કરતાં વધુ હોય તે ઘટનાની સંભાવના મેળવો. છેલ્લી બે લીટી જુઓ શું કહે? તો તેમાંથી ઇજનેરી શાખામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા, એટલે કે ઇજનેરી શાખાની અંદર પ્રવેશ મેળવે, એડમિશન લે એવા વિદ્યાર્થીઓની સંખ્યા ઇજનેરી શાખામાં પ્રવેશ ન મળે એની સંખ્યા કરતાં વધારે હોવી જોઈએ. એટલે કે અમુક લોકો છે એ એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવશે, અમુક લોકો છે એ એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવશે નહીં. તો જે પ્રવેશ મેળવે એન્જિનિયરિંગ શાખાની અંદર એની સંખ્યા વધારે હોવી જોઈએ, ન મેળવે એની કરતાં. હવે જોજો એક્સ કેવી રીતના ગોતું નહીં, તમે જોજો એક્સ કેવી રીતે ગોતું છું. કેટલા વિદ્યાર્થી છે? 5. તો જો આમ એક્સ 1 2 3 4 5. કેટલા વિદ્યાર્થી છે? 5. એટલે એક્સ 1 2 3 4 5 બધુંય લખ્યું છે. હવે આપણને શું કીધું છે ખબર? કે જે એન્જિનિયરિંગ શાખામાં પ્રવેશ મેળવે ને એની સંખ્યા એન્જિનિયરિંગ શાખાની અંદર પ્રવેશ ન મળે એની કરતાં વધારે હોવી જોઈએ. કોની વધારે હોવી જોઈએ? તો કે એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવે એની સંખ્યા વધારે હોવી જોઈએ. તો જો 1 2 3 4 ને 5, તો વધારે સંખ્યા એવી જોવે છે કે જે એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવે, તો વધારે તો આ જ થાય 3 4 અને 5. તેથી તમારે x = 3 4 અને 5 મેળવવાનું છે. થોડુંક અટપટી રીતના x મેળવો. x કેવી રીતના મેળવો? તો કે અટપટી રીતના x મેળવો. કુલ 5 વિદ્યાર્થીઓની જ નિદર્શ લીધેલો છે, 5 વિદ્યાર્થીઓનો જ સેમ્પલ લીધેલો છે, આખા કોલેજની વાત નથી થતી. તો આ 5 વિદ્યાર્થીમાંથી વળી પાછું આપણને x ની કિંમત આપવા માટે એણે છે ને અમુક પ્રકારની મભમમાં આપણી યાર ચર્ચા કરી કે જેની સંખ્યા પ્રવેશ મેળવે એની સંખ્યા પ્રવેશ ન મેળવે એની કરતાં વધારે હોવી જોઈએ. તો વધારે લેવા માટે 5 ને મેં લખ્યા અને એ 5 માંથી જે બહુમતી થતી હતી એને આપણે x ગણવાનો છે. ખ્યાલ આવ્યો? જેની બહુમતી થતી હતી, આ બહુમતી મોટા આંકડા છે, જો અહીંયા 2 છે ને અહીંયા કેટલા છે? 3 છે. એટલે આપણને આવી રીતના થોડીક ઊંધા કાન પકડાવીને આપણી પાસેથી x ની માંગ કરી છે. તો આપણે x હવે નક્કી કરી લીધો છે. બહુમતી 3 4 અને 5, આ 1 અને 2 ને લેતા નથી. ઓકે, ઇજનેરી શાખામાં પ્રવેશ મેળવે ઇજનેરી શાખામાં પ્રવેશ ન મેળવે. હવે આપણે કોને P બનાવો ને કોને Q બનાવો? તો કે પ્રશ્નમાં એવું પૂછ્યું છે કે ઇજનેરી શાખામાં
પ્રવેશ વધુ લોકો મેળવે એની સંભાવના મેળવો. તો ઇજનેરી શાખામાં પ્રવેશ મેળવે એને આપણે પી કહેવાનો છે. ઓલા સફરજનની જેમ ઊંધું નથી, આ ચત્તું છે. તો આપણને પહેલી લીટીમાં ઇજનેરી શાખામાં પ્રવેશ મેળવે તેની સંભાવના આપી છે 0.3. તો મેળવે એને આપણે કહી દેશું પી, અને ન મેળવે એને કહી દેશું આપણે ક્યુ. સમજાણું આખી બાબત? આપણને લાસ્ટમાં પ્રશ્ન આના વિશે પૂછ્યો છે. કોની વિશે? આ ઉપરની છે એની વિશે પૂછ્યો છે, આની વિશે. તો આપણે પી બનાવવાનો થાય, કારણ કે સફળતા ઈ જ છે. હવે તો કે 3 ગોતવાનું જ, 4 ગોતવાનું જ, 5 ગોતવાનું જ, બધું ગોતવાનું જ. તો પી ઓફ એક્સ એક જ વાર સૂત્ર મૂકી દો એટલે ચાલે. પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ ઇઝ ઇક્વલ ટુ NC એક્સ ઇઝ ઇક્વલ ટુ પી ની એક્સ ઘાત ઇન્ટુ ક્યુ ની n - એક્સ ઘાત. યસ. તો પહેલા 3, તો પી ઓફ 3 ઇઝ ઇક્વલ ટુ n કેટલા? 5. પહેલા 3 ને લેવાનો, 3 પી 0.3, તો 0.3 ની 3 ઘાત, ક્યુ 0.7 ની કેટલી ઘાત? તો કે 5 - 3 ઘાત એટલે કે 2 ઘાત. તો કે 5C3 એટલે 10 થાય. 5 × 4 × 3 ભાગ્યા 6 એટલે 10 થાય. તો આ 10. પછી તો કે 0.3 ની 3 ઘાત 0.027. પછી ક્યુ તો કે 0.7 ની 2 ઘાત એટલે 0.49. અને બધાયનો આપણે ગુણાકાર કરીએ તો 10 × 0.027 ગુણ્યા 0.49. તો તમારો P3 ઇઝ ઇક્વલ ટુ 0.1323 થશે. એ તો 3 મેળો, એ 4, 5, પછી સરવાળો બધુંય કરવાનું છે. તો P ઓફ 4 ઇઝ ઇક્વલ ટુ, સૂત્ર મૂકી દીધું, ડાયરેક્ટ કિંમત જ મૂકી દો. એકવાર સૂત્ર મૂકી દો એટલે ખબર પડી જાય પેપર ચેક કરનાર વ્યક્તિને કે આને સૂત્ર મૂકતા આવડે છે. પછી દરેક વખતે સૂત્ર મૂકવાની જરૂરિયાત નથી. તો N5 C4 P 0.3 ની 4 ઘાત Q 0.7 ની 5 - 4 ઘાત 5 - 4 ઘાત ઇઝ ઇક્વલ ટુ 1. તો આગળ ગણતરી વધે 5C4 એટલે 5 જ થાય. 0.3 ની 4 ઘાત 0.3 ની 4 ઘાત મીંડા વધતા જશે 0.0081 અને 0.7 ની 1 ઘાત એટલે 0.7 જ થાય. હવે ત્રણેયનો ગુણાકાર કરીએ તો 0.7 × 5 તો કંઈક આવો જવાબ આવે છે. P4 0.028 અને 4 રાઉન્ડ ફિગર કરી નાખ્યું એટલે. પછી P5 સૂત્ર મૂકવાની જરૂરિયાત નથી. 5C5 0.3 ની 5 ઘાત 0.7 ની 5 - 5 એટલે કે 0 ઘાત. 5C5 એટલે 1, 0.3 ની 5 ઘાત એટલે 0.00243 ને કોઈ પણ પદની 0 ઘાત એટલે ઓલવેઝ 1. તો હવે ગુણાકાર કરી નાખો, એનું ઈ જ જવાબ આવે. શું થાય? 0.00243. આ આવ્યો P5 નો જવાબ. ઇજનેરી શાખામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા પ્રવેશ ન મળે એવા વિદ્યાર્થીઓ કરતાં વધારે છે. તો તમને આ પ્રમાણે જવાબ મળ્યો. ત્યારબાદ હજી તો આપણો ફાઇનલ આન્સર લખવાનો બાકી છે.
શું કરવાનું તો કે બધાયનો આપણે સરવાળો કરવાનો છે, બધાયનો. કેવી રીતે તો કે અહીંયા લખવું પડશે સાંકેતિક ભાષાની અંદર એક્સની કિંમત 3 કે 3 કરતાં મોટી છે તો કે p ઓફ x ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 3. આવું સાંકેતિક ભાષામાં લખતા આવડે તો ઠીક છે, બાકી કાંઈ નહીં ચાલશે. તો p ઓફ 3 પ્લસ p ઓફ 4 પ્લસ p ઓફ 5 ડાયરેક્ટ આ લખીને જવાબ કરી નાખશો તો વાંધો નથી. તો 0.1323 પ્લસ 0.0284 પ્લસ 0.00243 બધાયનો સરવાળો કરીએ તો 0.1323 પ્લસ 0.284 પ્લસ 0.00243 1631 0.1631 આ તમારો જવાબ આવ્યો. કયો તો કે ઇજનેરી શાખાની અંદર પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા વધુ છે ન પ્રવેશ મેળવે એવા વિદ્યાર્થીઓ કરતા. લખી લ્યો એટલે પછી આપણે નેક્સ્ટ તરફ જઈએ. ચાલ લખી લીધું હશે, પોઝ કરીને આગળ વધીએ. તો દાખલા નંબર 5 શું કહે છે? એક બ્રિજ ઉપર વિમાનમાંથી બોમ્બ ફેંકવામાં આવે તો બ્રિજ ઉપર પડે તેની સંભાવના છે 1/5. બહુ ઓછી સંભાવના કહેવાય. કોઈ વિમાન દ્વારા કોઈ બ્રિજ ઉપર બોમ્બ ફેંકવામાં આવે અને એ બ્રિજ ઉપર જ પડે એની સંભાવના છે 1/5 એટલે 20% જ સક્સેસ રેશિયો કહેવાય એનો. 1/5 કરો ને 0.2 મળે. એને તમારે ટકાવારીમાં કાઢવા હોય ને તો ગુણ્યા 100 કરવા પડે એટલે 20% જ થાય. બ્રિજનો નાશ કરવા માટે 2 બોમ્બ પૂરતા છે. 2 બોમ્બ જો બ્રિજ ઉપર પડી જાય ને તો પુલનો નાશ થઈ જાય. 1 બોમ્બ પડે તો પુલનો નાશ થાય નહીં. જો બ્રિજ ઉપર 6 બોમ્બ ફેંકવામાં આવે n ઇઝ ઇક્વલ ટુ 6 બોમ્બ ફેંકવામાં આવે તો બ્રિજનો નાશ થવાની સંભાવના મેળવો. ઓકે, બ્રિજનો નાશ કરવો છે ગમે એમ કરીને તો બ્રિજનો નાશ થાય એને સંભાવનાને આપણે સફળતા કહેશું, બ્રિજનો નાશ ન થાય એને આપણે નિષ્ફળતા કહેશું. એ કોઈ પ્રશ્ન નથી. p અને q તો બહુ નિરાતે મળી જશે. પ્રશ્ન એ છે x કેટલા લેવા ને કેમ લેવા. જો આપણી પાસે 6n છે તો આપણી પાસે 6 બોમ્બ હશે, બરાબર. કેવી રીતે તો કે ભાઈ 6 માંથી એકેય બોમ્બ બ્રિજ ઉપર ન પડે, 6 માંથી 1 બોમ્બ બ્રિજ ઉપર પડે, 6 માંથી 2 બોમ્બ બ્રિજ ઉપર પડે, 3 પડી જાય, 4 પડી જાય, 5 પડી જાય, કાં તો 6 એ 6 બ્રિજ ઉપર પડી જાય. આ તો એકેય ન પડે એવું બને. કોઈ પણ પરિસ્થિતિની અંદર એવું ક્યારેક બની જાય કે એવું કાંઈ પ્લેન જે ફાઇટર પ્લેન હોય કે એટલું બધું કંઈ એક્યુરેટ ન હોય. કોઈકવાર એના સેન્સર પ્રમાણે અથવા તો પવન અને હવાની પરિસ્થિતિ કંઈક નબળી હબળી હોય તો એ તમારા નિશાના ઉપર બોમ્બ પડે નહીં. મિસાઇલ હોય તો વાત જુદી છે, પણ બોમ્બ તો છે ને એ મગજ વગરનો હોય એટલે એ તો જ્યાંથી ઉપરથી એ ગુરુત્વાકર્ષણની બળની જોરે એ જ્યાં પડે ત્યાં પડે, બરાબર. તો એ તો બધું ઠીક છે. આપણે અહીંયા આવી જાઓ. શું કહે છે કે 6 બોમ્બ છે, એમાંથી આપણે એમ કીધું 2 બોમ્બ પડી જાય ને
तो ब्रिजनो नाश थई जाए, 2 पड़ी जाए तोय नाश थई जाए, 3 पड़ी जाए तोय नाश थई जाए, 4 पड़ी जाए तोय नाश थई जाए, 5 पड़ी जाए तोय नाश थई जाए, 6 पड़ी जाए तोय नाश थई जाए। केटલું બધું ગોતવું પડશે? x = 2 3 4 5 and 6 બધુંય ગોતવાનું। આવી ગધા મજૂરી ન કરાય। શું કરાય ખબર છે? 0 અને 1 ગોતી લેવાય। 0 અને 1 એટલે શું? તો કે બોમ્બનો નાશ થાય નહીં એની સંભાવના ગોતી લેવાય। પછી 1 માંથી આના બેના જવાબ છે ને એ લેસ કરી નાખાય એટલે તમને આ જવાબ મળી જાય। હું બોલ્યો સમજાણું આખી બાબત? આ તમારે x = 2 લ્યો, 3 લ્યો, 4 લ્યો, 5 લ્યો, 6 લ્યો। શું કામ આટલા બધા? તો કે સાહેબ 2 લઈને કામ પૂરું કરી નાખો। નહીં, 2 પડે તોય નાશ થાય, 3 પડે તોય નાશ થાય, તો 3 ની લેવો પડે આપણે x। પછી 4 બોમ્બ પડે તોય નાશ થાય, તો x = 4 લેવો પડે। 5 બોમ્બ પડે તોય પુલનો નાશ થઈ જાય, તો આપણે 5 તમારે x લેવો પડે। અને 6 બોમ્બ પુલ ઉપર પડી જાય તોય પુલનો નાશ થાય, તો આપણે x 6 લેવો પડે। બધાય x લેવા પડે, 2 3 4 5 ને 6, અને પછી બધાનો સરવાળો કરવો પડે। 5 વખત ગણતરી કરવાની થાય। એની કરતાં એક કામ કરાય, ઊંધું ગોતી લેવાય। આપણે કીધું છે 2 બોમ્બ પડશે ને તો જ નાશ થશે, તો 1 બોમ્બ પડે તો નાશ થાય નહીં, 1 બોમ્બ પડે તોય નાશ થાય નહીં। આ 2 ગોતી એનો સરવાળો કરી +1 માંથી લેસ કરી નાખો એટલે તમને આ જ મળી જાય। હું શું કહું છું? તો કે ન નાશ થાય એવી આપણે x રાખીએ। આનાથી 0 1 બોમ્બ પુલ ઉપર ન પડે તો નાશ નહીં થાય, 1 બોમ્બ પુલ ઉપર પડશે તોય નાશ નહીં થાય, તો આ બેને ગોતી લઈએ, આ બેનો સરવાળો કરી નાખીએ અને પછી એને 1 માંથી માઇનસ કરી નાખીએ। એટલે ચત્તી રીતે દાખલો નથી ગણવો, ઊંધી રીતે દાખલો ગણી નાખીએ। ચત્તી રીતે ગણવું હોય તો તમારી છૂટ છે, 5 વાર ગણવો પડશે, ગણો તમ તારે, દાખલાના જવાબને કાંઈ ફેર પડશે નહીં, પણ હું ઊંધી રીતે ગણું છું। ચાલો, સફળતા અને નિષ્ફળતા બનાવવાની થશે। બોમ્બ બ્રિજ ઉપર પડે એને આપણે સફળતા બનાવવાની છે, કારણ કે છેલ્લે આપણને બ્રિજ નાશ થાય એની સંભાવના પૂછી છે। તો બ્રિજ પર બોમ્બ પડે તો P = 1/5, તો બ્રિજ પર બોમ્બ ન પડે એ આપણો Q, તો એ 4/5 થાય। તો P of x = x = P of x = NCx into P ની x ઘાત into Q ની n - x ઘાત। આવું આપણો ફોર્મ્યુલા સૂત્ર છે। n આપણા 6 છે, c પહેલા x લેવો છે 0, તો આ 0, p 1/5 ની 0 ઘાત, q 4/5 ની 6 - 0 ઘાત, એટલે કેટલા થાય? 6। તો ચાલો ગણતરી કરી નાખીએ, ભાંગાકાર કરી નાખીએ એટલે છે ને ફટાફટ જવાબ આવી જાય। પહેલાં અહીંયા છે ને 1/5, 1/5 એટલે 0.2, 1/5 એટલે કેટલા? તો કે 0.2, અને 4/5 એટલે 0.8, એટલે શું છે? ફટાફટ જવાબ આવી જાય, એનાથી કંઈ ફેર નથી પડતો। આવી રીતના જવાબ હોય કે અંશ અને છેદના સ્વરૂપમાં, તો 2 અને 0.8, તો 6c0 ઓલવેઝ 1, કોઈ પણ પદની 0 ઘાત ઓલવેઝ 1, 0.8 ની 6 ઘાત, 0.8 ની 6 ઘાત, ઓહ 0.2621 અને ગુણાકાર કરી નાખીએ એટલે એનો જ જવાબ આવે P of 0 નો, તો કે P of 0 = 0.2621। પછી તો કે 1 ગોતી લઈએ, તો P of 1 તો 6c1,
P 0.2 ની 1 ઘાત Q 0.8 ની કેટલી ઘાત તો કે 6 - 1 એટલે કે 5 તો 6C1 એટલે 6 થાય કોઈ પણ પદની 1 ઘાત એટલે એટલી ને એટલી રહે ઓલાની 5 ઘાત કરવી છે તો 0.8 ની 5 ઘાત તો 0.3277 રાઉન્ડ ફિગર કરવો પડ્યો હવે આ બેનો આપણે સરવાળો કરી નાખીએ એટલે શું થાય જુઓ તો P of 0 અને P of 1 આ બેનો સરવાળો કરી નાખીએ ગુણાકાર કરવાનો રહી ગયો તો 6 × 0.2 × 0.3277 તો 0.3932 આવો કંઈક P of 1 નો જવાબ મળે બેનો સરવાળો કરી નાખીએ તો 0.2621 પ્લસ 0.3932 તો કેટલો જવાબ આવે 0.1621 પ્લસ 0.3932 તો 0.6553 આવો કંઈક જવાબ આવે છે આપણે આ જવાબ નથી જોતો આ શેની સંભાવના મેળવી લીધી ખબર પુલનો નાશ ન થાય એની આપણે સંભાવના મેળવી લીધી હવે આપણે પુલનો નાશ થાય એની સંભાવના મેળવી છે તો ખરેખર શું કરવું છે આ બધાને મેળવવાના છે તો એ કેમ મળશે તો કે આ ફાઇનલ આન્સરમાંથી બધાય જવાબ બાદ કરશું એટલે મળશે તો કેમ તો જો આમ લખાય P of x is greater than or equal to 2 is equal to P of 1 minus P of 0 અને P of 1 એટલે આપણને જે જોતું છે એ મળી જશે તો એકમાંથી આ જવાબ બાદ કરો તો 0.6553 થાય તો 6553 માંથી 1 માઇનસ કરીએ તો આપણને મળે 3447 તો 0.3447 આ આપણો પુલનો નાશ થાય તેની સંભાવના મેળવી આખી વસ્તુ સમજો 7x થાય છે આપણા હવે આ 7x માંથી 2 બોમ્બ છે એ પુલ ઉપર પડે તો પુલનો નાશ થઈ ગયો જોતા જાઓ તમે બોર્ડ ઉપર બરાબર 3 બોમ્બ પડે તોય પુલનો નાશ થઈ જાય 4 બોમ્બ પડે તોય પુલનો નાશ થઈ જાય 5 બોમ્બ પડે તોય પુલનો નાશ થઈ જાય 6 બોમ્બ પડે તોય પુલનો નાશ થઈ જાય તો તમારે x = 2 3 4 5 ને 6 બધુંય ગોતવું પડે એટલે 5 વાર દાખલો ગણવો પડે એટલી ગધા મજૂરી ન કરાય પેપરમાં આટલો બધો સમય ન હોય આપણી પાસે તો શું કરવાનું કે પુલનો નાશ ન થાય એવા x લઈ લ્યો કોણ કોણ તો કે 0 અને 1 એનો બેનો જવાબ મેળવી સરવાળો કરી નાખો તો કેટલો મળે 6553 0.6553 અને એમાંથી પછી 1 માઇનસ કરી નાખો એટલે હવે જે આપણને 3447 મળી એ પુલનો નાશ થાય તેની સંભાવના મળી ગયો ઊંધા કાન પકડાવ્યા છે આ દાખલો ધ્યાનમાં રાખજો આગળના ભવિષ્યમાં કોઈ પણ દાખલાની અંદર આવી જ રીતના આપણે ઊંધા કાન ક્યારેક ક્યારેક પકડવાના થશે તો આજના આ લેક્ચરની અંદર આટલું જ આના પછીના લેક્ચરની અંદર મળશું ત્યારે વળી પાછા આજ સ્વાધ્યાયની કાંઈ પણ આગળના દાખલાઓ બાકી રહી ગયા છે એ આપણે પૂર્ણ કરશું તો આજના આ લેક્ચરમાં આટલું જ આભાર વંદે માતરમ